ભગવાન શ્રી રામનો જન્મોત્સવ એટલે કે રામનવમી, જે સમગ્ર દેશમાં અત્યંત શ્રદ્ધાપૂર્વક ઉજવવામાં આવે છે, ત્યારે અમદાવાદના ઈશનપુર વિસ્તારમાં આજે આ પવિત્ર પર્વની એક અનોખી અને ભવ્ય ઉજવણી જોવા મળી હતી। અમદાવાદના ઈશનપુર ખાતે કિન્નર સમાજ દ્વારા રામનવમી નિમિત્તે એક વિશાળ અને ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। કિન્નર સમાજના અગ્રણી કામિની દેના યજમાન પદે આયોજિત આ ઉત્સવમાં ભક્તિ અને ઉમંગનો અદ્ભુત સંગમ જોવા મળ્યો હતો। રામલલાની મનોહર તસવીર સાથેનો સુશોભિત રથ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો। આ યાત્રામાં ઢોલ નગારા, ડીજેના તાલે રામધૂન, ગજરાજ અને ઊંટ ગાડીઓ સાથેની ભવ્ય રથયાત્રા જોવા મળી હતી। કિન્નર સમાજની સાથે મોટી સંખ્યામાં સ્થાનિક રહીશો પણ આ પવિત્ર યાત્રામાં જોડાયા હતા। આ પ્રસંગે કિન્નર સમાજના અગ્રણીઓ એવા કશિશ દે, ભાવના દે, નાયક, કામિની દે, સુનિતા દે અને કોહિનૂર દે સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। આ પવિત્ર દિવસે તેઓએ પ્રભુ શ્રી રામના ચરણોમાં શીશ ઝુકાવીને દેશના એકતા અને શાંતિ જળવાઈ રહે તેવી મનોકામના કરી હતી। સાથે જ સર્વે લોકોના જીવનમાં સુખ સમૃદ્ધિ આવે તે માટે પ્રાર્થના કરી હતી। સમગ્ર ઈશનપુર વિસ્તાર જય શ્રી રામના નાદથી ગુંજી ઉઠ્યો હતો અને વાતાવરણ પૂરેપૂરું ભક્તિમય બની ગયું હતું। આયોજન કરી છે જે અમે લાંબી શોભાયાત્રા કાઢી છે, રામલાલાની કાઢી છે, શ્રી રામજીની કાઢી છે અને ખૂબ જ ઉત્સવ મનાવીએ છીએ। અને અમારા ઈશનપુરના જે ગોવિંદવાડી ખાતે વિશાલનગર છે ત્યાંના જે અમારા ભાઈઓ છે એ ખૂબ જ અમને સપોર્ટ કર્યા અને એ કરે છે ને કરતા આવ્યા છે। અમે પણ કરીએ છીએ। રામલાલાની શોભાયાત્રામાં ખૂબ પબ્લિક જોડાય છે આમાં અને અમારા હિન્દુ તત્વની સાથે રહીને, અમારા સનાતન ધર્મની સાથે રહીને અને ખૂબ આગળ વધીએ, શોભાયાત્રા વધારીએ। ઓકે।